આખરે પત્રનો પારણ જાણું, વાલો 14 ભુવન વિસ્તર્યો. સુખ સન કાદિક પાંખી રે બેઠા, આંબો વેદન જાય વરણ્ય રે, આંબો મોર્યો રે. આરે ભૂતળ માયા રસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો, આંબો બ્રિજવનિતાએ વેર્યો રે, આંબો મોર્યો રે. મારો વાલો જીવન માહેરે વગાડે રૂડી વાંસલડી, મેં તો ગરમો રહ્યા નવ જાય, વિધિ મારી પાસળી. કુંભ વિના જળ ભરવાને ચાલ્યા, હારે બેની હાથ ગહી ડરની. ઘરનું ઓછાળી જળ ગારવાને લાગ્યા, કુંભ તણી સુદ નાહી રે વગાડે રૂડી વાંસળી. જોટડીએ વાછરડા રે હેલ્યા, હારે બેની ખાન મારેડ્યા પાણી. સુડલી લઈને દોવારે બેઠા, ઘરમાં વિસારી આવ્યા દાણી રે વગાડે રૂડી વાંસળી. ગોરસડા યવનીમાં ડોળ્યા, હારે બેની મળે વલોવ્યા પાણી. ચીર લઈને અનુખળ બાંધ્યા, નિતરાતની સુદ નાહી રે વગાડે રૂડી વાંસળી. ભોજન કરતા પરમ રસ ભૂલ્યા, હારે બેની મરચા મોદકમાં બેડી. સાકર વાટીને શાક વગાર્યા, સૂઠ સવૈયોમાં બેડી રે વગાડે રૂડી વાંસળી. ગોપીએ નહીને સિંદૂર સાર્યા, હારે બેની સેથે કાજળ દીધા. નરસૈયાના સ્વામીએ મોરલી વગાડી, ગોપીને વહેવંતા કીધા રે વગાડે રૂડી વાંસળી. બલિહારી રે બેલો આવે, સખી તોરણ બંધાવો ને દ્વાર. બેલો આવે, ચૌવા ચંદન વટક રાવો, પધરાવો મોરા. બેલો આવે, બલિહારી રે સનેહ સબલો ધરીએ, જેમ પ્રાણ જીવન વસ થાય, સનેહ સબલો ધરીએ. મુખડો નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધ તાપ મટી જાય. બેલો આવે, બલિહારી રે સુંદર સોપાન, તે તો કોને કહી નવ જાય. સુંદર સોપાન બને નરસૈયો પ્રાપતનું ફળ, જેને હોય કૃષ્ણ કૃપા. બેલો આવે, કુંજની કેલી રે, કુંજની કેલી રે, અતિ રસ રંગ ભરી રે. વિલસે શ્યામા શ્યામ કિશોર, કુસુમની સેજ રે, કુસુમની સેજ રે. નવ પલ્લવ થઈ રે, રાજે રે ગર શ્યામ શિર મોર. નીલ બસન રે, નીલ બસન રે,
કસુંબીય કંચવો રે મણિમય મુક્તા ફલનો હાર બાહે બાજુ બંધ રે બાહે બાજુ બંધ રે લટકે મેખલા રે કર પર કંગન મીનાકાર પદ પંકજ રે પદ પંકજ રે ને પૂરબી છુવારે તે તો મધુરા મધુરા કરે ગાન સુખ પીક મૃગ રે સુખ પીક મૃગ રે શબ્દ સોહામણા રે ભાલો કરે અદ સુધાર સપાર આલિંગન લેતા રે આલિંગન લેતા રે પિયા મુખ નિરખતા રે આનંદ અંગે નવ સમાય દંપતિ કેલ રે દંપતિ કેલ રે અતિ રસ રંગ ભરી રે નરસૈયો નિરખી નિરખી બલ જાય નરસૈયો નિરખી નિરખી બલ જાય જીરે રાત રહી જાય રે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવો નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તું એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવળ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદા ગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા જીરે આપને આપન ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલટાડી બને નર સંયતમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી आज महामंगल त्रिभुवन में खांब फोड़ी हरि प्रगट भय देखन मुदित निशान बजाए सुख उपजे दुख दूरी गए आज महामंगल त्रिभुवन में खांब फोड़ी हरि प्रगट भय असुर मारी प्रहलाद उगारे संतन के आनंद भय श्रवण सुन्यो नयने नहीं देखो अद्भुत रूप अनूप भय नर हरि रूप धर्यो अविनाशी भक्त है तू अवतार लियो ब्रह्मादिक जाके निकट न आवे लक्ष्मी जी देख चकित भयो खंब फोड़ी हरना कंस मारे जन प्रहलाद उबार लियो कहे त कबीर सुनो भाई संतो घर घर मंगल चार कियो आज महामंगल त्रिभुवन में खंब फोड़ी हरि प्रगट भयो जागो ने मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो प्रात समय जागे की मेरिया खेलता हो कछु खेली रहो जागो रे मोहन प्रात भयो द्वारे ठाड़ी कुमारी राधिका उनको चुराए तुम काजुलियो तब हंसी बोलत कुंवर कन्हैया
मैं बपू भान घर कबहू गयो जागो रे मोहन प्रात भयो लई संपट पट दूर कियो हे जन रे जानू नीवा को दरस दियो सूरदास प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो जागो गोविंदा तुम जागो ने हरि जागो गोविंदा तुम जागो ने हरि तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग भरी जागो गोविंदा तुम जागो ने हरि कृष्ण कृष्ण करी ग्वाल डोलत है माता जसोदा न कड़ी पैरोय जाप कमर कसी बांधो उठ मेरे लाल सिर पर मुकुट धरी जागो गोविंद तुम जागो ने हरि सिर पर बैरी तो कंस बसत है दोनों नया नया तीन निद्रा भरी सूरदास प्रभु तिहारे मिलन को मोहन मोरली अधर धरी जागो गोविंद तुम्हा जागो ने हरि आरती श्री जगन्नाथ मंगला करी परसद चरणार विद्या पदा हरि गणन गणन घंट बाजे बैन बांसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे सी कंचनापुरी नौबाती अगर तेल पावक जड़ी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंड सेत गंगा आनंद बरा एक नाम तीन लोक चौदह भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरी गरुड़ खांब सिंध पर जात रावरी हीरा माणिक मोती पना जोत की जड़ी रतन सिंहासन आप बिराजे बैठ की छड़ी छपन भोग नीत लागे हत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्म वेद आचरी धन्य धन्य रागो श्री आज की गड़ी धन्य धन्य रागो श्री आज की गड़ी राम कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ કૃષ્ણજીએ વાસ્યું ગોકુળિયું ગામ कृष्णजी माता रे हमारे कृष्णजी तात सगाने सहोदर मारे कृष्णजी प्रात कृष्णजी ये मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરે મુક્તિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા તો પાપી એક કોળીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉતારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસલડા બને રે હની મગતી જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી માતા રે જસોદા મુજને રમત આલો મોટા મોટા તારા વીણીને મારે ગજવે ગાલો ચાંદલીઓ ચૂટીને મારા હાથ માયાલો રૂવે રૂવે ને રાતો થાય ચાંદા સામું જુએ
માતા રે જસોદા હરિના સુરા લુએ ભાત ભાત ના રમકડા આપ્યા તોય નારી જે આકાશમાંનો ચાંદલિયો તે લેવાને છે. બાળકડા તો સહુને હસે કરે થયા જાણ આકાશમાંનો ચાંદલિયો કેમ ઉતરે ભોળા કાન સાવ સોનાનું પારનું ને હિરની દોરી હાલર રાહુલ રાવે માતા જસોદા ગોરી વાટકડા में जल जमुना में चांदलियो दाग्यो મહેતા નરસૈયાનો સ્વામી જસોદાએ રડતો રાખ્યો માતા રે જસોદા મુજને રમત આલો આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદના નિહાળીને હૈડા મેં હરખી આજ મારા નૈના સફળ થયા જેવું રે મનમાં હેરું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું આજ મારા નૈના સફળ થયા શિવ વિરાંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્યા બ્રિજ નારના વાલો લાડ લડાવે આજ મારા નૈના સફળ થયા મારો વાલો જીવી હારેલા તેને જવાન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે આજ મારા નૈના સફળ થયા શ્યામાજી સંગ શ્યામા રમે આલાપીને ગાય પુષ્પ વૃષ્ટિ સ્વર પુરે સહુ સુંદરી અતિ આનંદ થાય આજ મારા નૈના સફળ થયા ધન ધન રે જુમના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ આજ મારા નૈના સફળ થયા અમારા લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફળ થયા રાધાને મંદિરે હરી ગયા ચોર્યો હૈયાનો હાર કામની કંઠ સોહામણા સુંદરીનો શણગાર આપો હરી મારો હારળો અબડા નાયાદાર અગણી કરો સૌએ કઠી માહી ગોળાદી કાવલી દોહસે તો દાજીશું દઈશું તમારો હાર આપો હરી મારો હારણો ડુંગર ડુંગર દવ બળે લાગી 14 લાય દાવાનળ હરી પી ગયા તમને શું કરે આપો હરી મારો હારણો નવસે નદીના નીર લાવી અમને ગોળી રે પાવ લીધો હશે તો દુઃખ હશે દઈશું તમારો હાર
આપો હરી મારો હારણો, સાત સમુંદર નવસે નદી, ત્યાં છે હરિનો વાસ. કઈ રે નદી તમને ડૂબવે, શું કરે સાગરની. આપો હરી મારો હારણો, સાપ કરો સહુ એકટા, મારે કંઠ લગાવ. લીધો હશે તો દંખશે, દઈશું તમારો હાર. આપો હરી મારો હાર, કાલિંદ્રીમાં જંપલાવિયા, નાટ્યો વાસુકીના. નાગનાથીને કર્યા ને તરા, તમને શું કરે સા. આપો હરી મારો હારણો, રાધાને બોલડે હરી રીજ્યા, રીજ્યા અંતર જા. હાર આપ્યો હરિએ તત્ક્ષણ, નરશૈયાનો શ્યામ. આપ્યો હરિએ મારો હારણો, ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિયે. અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અત્યારુએ પગડવું ન ગાયો, 28 રહીએ. વાડીમાં કબીર બિરાજે, સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમોદારણ સંકટ નિવારણ, ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારો, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોને કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉકાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાની જીવ દાદા, સુખદેવજી ગોપાળા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ પાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ચારો, ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુમારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને દારો, વિશ્વાસ અને દૂષિત ભોજન સલિલ સંગને ટાળો. નિશંક હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળો, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છૌ નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છૌ નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ મારું શરણું તમારું. આનંદ આરતી હર ખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન ત્રણ તાપ નિવારે,
જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય, આનંદ આરતી હર ખય પહારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી, 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આણ, વાટ ઘાટ રક્ષા કરો છોડાવ ચારે ખાણ, સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. સંત દર્શન માંથી વાંચન લઉં છું. जीवन दास महिमा कही, धन्य धन्य कहे सब कोई, संत काज देही धरी अवर न जाए जाने कोई. સદગુરુ જીવનદાસજી મહારાજના અદ્ભુત મહાત્માની ચર્ચાઓ કરતા સૌ કોઈ તેમના વખાણ કરતા ધન્યવાદ આપતા. આ સદગુરુએ સંતોના કલ્યાણ માટે દેહ ધારણ કર્યો છે, પરંતુ તે વાત બીજું કોઈ જાણતું નથી. કૃષ્ણદાસજી મહારાજ જીવનદાસ મહારાજ પાસેથી હરિની ભક્તિ લઈને ગયા અને ઉદા ભક્તની પ્રણાલિકા તથા અનન્ય ભક્તિના વિશે પૂરેપૂરી જાણકારી મેળવીને ઉદા ભક્તની દીક્ષા સાથે નામદેવ કબીરના ધર્મનો ઉપદેશ મેળવીને જીવનજી મહારાજ પાસેથી નીજ માલાને પ્રસાદીના રૂપમાં પ્રાપ્ત કરીને મહેસાણા જિલ્લામાં ગયા. ત્યાં તેઓએ જીવનજી મહારાજના આદેશ અનુસાર રામ કબીરના ભગવાન નામથી પ્રચાર કરીને ઉદા ભક્ત વૈષ્ણવોને ઉપદેશ આપ્યો. પણ ખૂબીની વાત એ છે કે જીવનજી મહારાજે તથા કૃષ્ણદાસ મહારાજે પોતાના સ્વહસ્તે કંઈ પણ લખ્યું નથી, પરંતુ જીવનજી મહારાજ પાસેથી સાંભળીને હરિદાસ નડિયાદાએ સમાગમનો ગ્રંથ લખ્યો તથા ક્યાંક કોઈ વ્યક્તિઓએ જીવનજી મહારાજ દ્વારા રચાયેલ એકાદ બે પદ લખ્યા છે. પરંતુ કૃષ્ણદાસ મહારાજ પાસેથી તો તેમના વારસદાર પિતાને જીવનજી મહારાજને જે કઈ શંકા કુશંકાઓ માટે પૂછ્યું હશે તેને કૃષ્ણદાસની પરચરીમાં વિસ્તારપૂર્વક લખ્યું છે. માટે પોતાના પિતા પાસેથી તેઓએ જાણી લીધેલું ઉદા ભક્તની સંપૂર્ણ અનન્ય ભક્તિનું બહુ જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. તે જોતા આપણને લાગે છે કે જો આ પરચરી લખાઈ ન હોત તો આપણને ઉદા ભક્તની આચાર સંહિતાને સારી રીતે જાણી શક્યા ન હોત. શ્યામદાસ મહારાજે કૃષ્ણદાસની પરચરી સિવાય બીજી પરચરીઓ તથા પદ રચનાઓ લખેલી છે. તે ઉપરાંત જીવનજી મહારાજની કેટલીક સાખીઓ તથા ગોવિંદદાસ કૃત સર્વાંગ લીલાની રચના વગેરેનો ઉતારો પણ કર્યો છે. તેમને એક ગ્રંથના પાના 103 લખ્યું છે, લખિત વૈષ્ણવ કૃષ્ણદાસજી સુત શ્યામદાસ જે વાંચે છે તેને રામ કબીર વાંચજો. આ પરમ વૈષ્ણવ શ્યામદાસજી મહારાજે લખેલ સ્વરચિત રચનાના અત્યારે આપની પાસે જે ગ્રંથો છે તેની નીચે પ્રમાણે છે. કૃષ્ણદાસ મહારાજની પરચરી, જીવનજી મહારાજની પરચરી જ્ઞાન મહિમા. જેપુરના ગ્રંથમાં પાન 11 થી 103 સપ્તપદીના કીર્તન, દૂરવાસા અમરીશ રાજાના પ્રસંગને વર્ણવતા પ્રસંગને લાગતા 7 પદોની રચના શ્યામદાસે કરેલી છે. આ સિવાય શ્યામદાસ મહારાજની અનન્ય રચનાઓના નામ આ પ્રમાણે જાણવા મળે છે, જેવા કે જ્ઞાનીજીની પરચરી તથા અધ્યારૂજીની પરચરી વગેરે.
પરંતુ તે કૃતિઓ સરદારપુર કે વડનગરના સ્થાનોએથી જાળવણીનો અને અભ્યાસના અભાવે નષ્ટ થઈ ગઈ છે. આજે આપણે આ મહામૂલ્ય રત્નને ખોઈ ચૂક્યા છીએ. તે સમાજ માટે દુઃખની વાત છે, પરંતુ શ્યામદાસજીના પ્રાપ્ત પ્રદાનને માટે તેમના સદા ઋણી છીએ. ભક્ત હરિદાસ નડિયાદા પછીના બીજા શ્રેષ્ઠ ભક્ત કવિ તરીકે આપણે તેમને સદાય યાદ રાખીશું. તેમની રચનાઓ સુંદર ભાવ રસથી તરબોળ અને સબળ છે. વળી તે ગુજરાતી સાહિત્યની પ્રવર્તમાન કોઈ પણ રચના કરતા ઉતરતી કક્ષાની નથી. આ પ્રખર ભક્ત કવિ શિરોમણીને લાખ લાખ સતકોટી વંદન. રામ કવિ સદગુરુ જીવનજી મહારાજ ને, રામ કવિ નામદેવ કવિ સાહેબ ને, રામ કવિ હેત કૃપા ને, રામ કવિ સર્વ સંતો ને, રામ કવિ. રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, અત્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના ફરીથી રામ કબીર. સંતો જગદીશ મહારાજ અને કાંતાબા ને યાદ કરવાનો આ સુવર્ણ અવસર આપણને સર્વને પ્રાપ્ત થયો છે. યાદ તો હંમેશા જ આવે છે, રોજે રોજ. કદાચ એક દિવસ એવો નહીં ગયો હોય કે આપણે એમને વિસરી શક્યા હોય. હંમેશા ને હંમેશા એમના જ વિચારો લઈને આ પડથારો ચાલ્યો છે. પણ જગદીશ મહારાજ પાસે આજે વિપુલ ઝરણું એ જીવનજી મહારાજ પાસેથી આવ્યું. જગદીશ મહારાજના જીવનમાં જે પણ કન્વિક્શન આવ્યા, જે નિર્ણયો એ પોતે ખૂબ નિશ્ચયાત્મક બુદ્ધિથી લઈ શક્યા, એની પાછળ જીવનજી મહારાજ હતા. હેતકૃપાના સમય વખતે આપણે સ્મરણિકા બહાર પાડી હતી. એ સ્મરણિકાની અંદર જગદીશ મહારાજનો એક સુંદર પત્ર અમેરિકાથી ભારત લખવામાં આવેલો હતો. 1990 આ પત્ર ઓક્ટોબર 8 હોઈ શકે કે ઓગસ્ટ 10 હોઈ શકે. કારણ કે જગદીશ મહારાજ અમેરિકાની તારીખ લખતા હતા કે ભારતની, મોટાભાગે આ તારીખ ભારતની હોવી જોઈએ. એટલે ઓગસ્ટ 10, 2090 આ પત્ર. અને આ પત્ર આપણને બતાવે છે કે જગદીશ મહારાજનો જીવનજી મહારાજની એક સાખીનો કેટલો ઊંડો અભ્યાસ હશે અને કેટલો એમનો વિચાર હશે. એ જ્યારે અમેરિકા આવ્યા ત્યારે ચોક્કસ જ એમને વિરહ થયેલો હતો. ભારતમાંથી ધનીબાને પુણ્યાદમાં મૂકીને આવવાનું અઘરું લાગ્યું છે. માને મૂકીને આવવું એ અઘરું છે. જેમને મૂકી છે માને ભારતમાં ને અમેરિકામાં આવ્યા છે, બધાને ખબર છે કે માને મૂકીને આવવું કેટલું અઘરું હોય છે. અને એમાં પણ ઉંમરવાળીમાં હોય તો ખાસ. તો માને મૂકીને ધનીબાને મનાવીને પટાવીને કે ભાઈ મારે તો મારા ભક્તો પાસે જવું પડશે અને હું મારા ભક્તો રાહ જોઈ રહ્યા છે, તો એમના માટે હું ત્યાં જઉં. તો ભક્તોની રાહ જોતા એ અમેરિકામાં આવ્યા. અને અમેરિકામાં એમની જે સિચ્યુએશન છે એને કહે છે કે પેલા બે ધ્રુવોની વચ્ચે પદાર્થની કેવી દશા થાય એવી દશા હતી. ખેંચાણ, માનસિક આત્મિક ખેંચાણ બંને બાજુ હતું. ભારતમાં પણ હતું, અમેરિકામાં પણ હતું. અને ખેંચાણની એમને ઘણી વખત અનુભૂતિ સારી થાય, ઘણી વખત બેચેની આવે. એ વખતે જીવનજી મહારાજની આ સાખી એમને ખૂબ જ ટેકો આપી ગઈ. તહા અયોધ્યા જહા રઘુપતિ, કહનર તહા ગોકુલ કામ, સપ્તપુરી તહા જીવના, જહા સંત સંગત વિશ્રામ. જ્યાં જીવનજી મહારાજના ભક્તો છે ત્યાં જવા માટે જગદીશ મહારાજ હંમેશા આતુર રહેતા. અને ત્યાં આગળ જ એમને આ સંત સંગત વિશ્રામની અંદર જ એમને સપ્તપુરી દેખાતી. સપ્તપુરીમાં જવાનો એમનો કોઈ દિવસ આગ્રહ હતો નહીં. જીવનજી મહારાજે તીર્થયાત્રા ને ના પાડી દીધી હતી.
એમનો કોઈ આગ્રહ જ નહોતો. એ તો જ્યાં ઉદા ભક્તો હોય ત્યાં જ પહોંચી જતા હતા. અને આ લખાણ એમને જ્યારે અમેરિકામાં આવ્યા ત્યારે વિઠ્ઠલભાઈ એમના શાળા યુટિકામાં એમના ઘરના પ્રવેશ દ્વાર પાસે એમને આ સાખી જોઈ. અને એ સાખી જોઈને કાંતાબાને કે જો તારા ભાઈ કેટલું સુંદર લખાણ અહીંયા લખેલું છે, કેટલું સુંદર વસ્તુ અહીંયા લખીને મૂકી છે. અને બીજું એક અંગ્રેજીમાં પાટિયું વિઠ્ઠલભાઈને ત્યાં હતું. અને પાટિયા ઉપર લખ્યું હતું કે ધ હોમ ઇઝ વેર યુ હેંગ યોર હાર્ટ. ઘર કયું? તો કે જ્યાં આગળ તમે તમારા હૃદયને પાછું લાવી શકો. આપણે ઘરની બહાર ગમે તે હોય, ઘરની બહાર જઈએ તો અકાઉન્ટન્ટ હોય, વકીલ હોઈએ, ફાર્માસિસ્ટ હોઈએ, ડોક્ટર હોઈએ, એન્જિનિયર હોઈએ. આપણે ઘરની બહાર જઈએ તો ગમે તે હોઈ શકીએ, પણ જ્યારે ઘરમાં આવીએ ત્યારે આપણે નિજજનોની વચ્ચે છે. અને એ જગ્યા પર આપણું હૃદય ખુલ્લું હોય, વિકાસ પામતું હોય, ખુલતું હોય અને દરેકને પ્રેમથી સ્વીકારતું હોય, એવું આ હૃદય હોય છે સંતો. તો જગદીશ મહારાજ અમેરિકામાં આવ્યા, ઘેર ઘેર ગયા અને એમને જે સારી અનુભૂતિ થઈ એની વાતો કરી છે એમને. સાઉથ ઈસ્ટમાં પણ ગયા તો ત્યાં પણ યુવાનોની જોડે બેસી જતા હતા, ભક્તોની જોડે બેસી જતા હતા. કોઈ પણ કીર્તન હોય, કોઈ પણ લીટી હોય, તરત જ એનો અનુવાદ તો કરી જ નાખે, પણ સાથે સાથે એનો ભાવાર્થ, એનો ગુઢાર્થ પણ બતાવે. મહારાજ આટલું લખી નાખો ને, લાવો પેન અને કાગળ, અને ફટ દઈને લખી કાઢે, સહેજ પણ વાર ન મળે. અને એ જે છિદ્રતા છે, કલ કરે સો આજ, આજ કરે સો અબ, એ છિદ્રતા એમને અંત ઘડી સુધી ટકાવી રાખી. દરેકને મળતા જાય, હરતા જાય, ફરતા જાય અને કંઈક ને કંઈક વાત કરતા જાય. આઈ થિંક અલાબામાના જ કાર્યક્રમની અંદર આપણો પંચપુરાણ મહોત્સવમાં જુદા જુદા પોસ્ટર્સ લાગેલા હતા. એમાં સાખ્યો હતી, રમેનીઓ હતી, આપણા જેને કે કાવ્યાત્મક પ્રેઝન્ટેશન હોય, ચિત્રો દોરેલા હતા, એનાથી આપણું જે પ્રેઝન્ટેશન થતું હોય, એક સુંદર વાતાવરણ ત્યાં એ હોલમાં ઊભું કરવામાં આવેલું હતું. અને એ જગ્યા ઉપર જઈને અડધો કલાક આપણે વહેલા જઈએ અને ફક્ત 1-on-1 ટાઈમ. અને એ જ આપણે એટલાન્ટામાં પણ હતું સેમ, અને કદાચ આપણે એ જ પ્રકારની વ્યવસ્થા ન્યૂજર્સીમાં પણ હશે જ. તો ભક્તોને એક જ વાત કરું કે સવારનો જે એ સમય છે, સવારે થોડાક અડધો કલાક વહેલા તૈયાર થઈએ અને પોતે પોતાના નિજજનોની સાથે, પોતાના અંગત એક બે જણ હોય કે પરિવાર હોય, એને લઈને જેવી રીતે આપણે મ્યુઝિયમમાં જઈએ છીએ એવી રીતે એ જગ્યા ઉપર પહોંચીએ અને જે મહેનત કરીને જે વસ્તુને ત્યાં મૂકવામાં આવી છે એને સમજવાનો પ્રયત્ન કરી. એમાં કોઈ પ્રશ્નો હોય તો આપણે આજુબાજુ મહારાજ હોય તેમને પૂછીએ તો આપણા વિશે જ આપણને જાણવાનું મળે. અને આવી જ જિજ્ઞાસા મને થયેલી. અલાબામામાં હું આવી રીતે ફરતો હતો અને એક રમીની પર હું આવીને અટકી ગયો અને રમીનીનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હતો. જગદીશ મહારાજ પણ મારી જેમ એવા જ સમયે, ભાગ્યે જ 10-12 ભક્તો હશે એ વખતે આટલા મોટા હોલમાં, જગદીશ મહારાજ પણ વહેલા આવી ગયેલા અને એ પણ ફરતા ફરતા ત્યાં આવી ગયા. અને જે સંવાદ થયો છે રમીનીની ઉપર, જે ઊંડાણથી સંવાદ થયો છે સંતો, યાદ રહી જાય આપણને. અને એ સવારનો સમય, એકલો 1-on-1 સમય સંવાદ થાય, એ આપણા જીવનને સ્પર્શી જાય છે, આપણા હૃદયને ટચ કરી જાય છે. તો જગદીશ મહારાજ સ્ટેજ ઉપર ચડીને ભાષણો આપનારા તો હતા જ, પણ જ્યારે એમનો આવો 1-on-1 સત્સંગ મળે કે નાના ગ્રુપમાં જ્યારે સત્સંગ થતો હોય ને ત્યાં બેસવાનો જે લાભો મળે, એ કંઈક જુદું જ હતું. અને એમાં પણ જો પરિવારના રૂપે સાથે કાંતાબા પણ બેઠેલા હોય, તે વખતે નો કંઈક આનંદ જ જુદો હોય. પછી એ સંવાદ અલાબામાં થયો હોય, એટલાન્ટામાં થયો હોય, લોવલમાં થયો હોય, ન્યૂજર્સીમાં થયો હોય, કોઈ ભક્તના ઘેર થયો હોય કે પુણ્યાદના મંદિરમાં થયો હોય, એમના પોતાના હિંચકા ઉપર થયો હોય કે પછી સાંજ પડે ને પુણ્યાદના પ્રાંગણમાં બેઠા હોય એ વખતે, એ પુણ્યાદના બાકડા ઉપર બેઠા હોય એ વખતે, એ દરેક વસ્તુ આપણને સુંદર રીતે યાદ આવે અને એ આપણને ટકાવી રાખે. અત્યારે આપણે વિચારીએ
કે જાત જાતના મત મતાંતરોની વચ્ચે આપણે જીવીએ છીએ. જાત જાતના પ્રલોભનો આપણને આપવામાં આવે છે કે તમે આ સંપ્રદાયમાં આવો, તમે અહીંયા જોડે જાઓ, આમાં આટલું સરસ છે. કેટલી જાતની વસ્તુઓ આપણને બતાવવામાં આવે છે અને આપણે એ દરેક વસ્તુને જોઈએ છીએ, વિચારીએ છીએ. પણ આપણને કઈ વસ્તુ એવી છે કે જે ગુરુત્વાકર્ષણની જેમ, પેલા લોહ ચુંબકની જેમ આપણને આપણી ઉદાભક્ત પ્રણાલીની સાથે પકડી રાખે છે? તો એ છે આ સુંદર શુદ્ધ વિચારધારા, એ છે આ પ્રેમની વિચારધારા, એ છે જીવનજી મહારાજનું કન્વિક્શન. એમને જે સ્થાપના કરી ઉદાર ધર્મની, એક વિચારધારાની સ્થાપના કરી. એ વિચારધારાની સ્થાપના કરીને આપણને બતાવ્યું કે તારે તો મુક્ત જ રહેવાનું છે અને તારો આત્મારામને તારે જ પોતે શોધવાનો છે, પ્રેમ ભક્તિનો સહારો લેવાનો છે. બાકી તો ઘણા બધા અવલંબનો આવશે, બાકી તો ઘણા બધા ડિસ્ટ્રેક્શન આવશે, પણ એ ખોટી એક્ઝિટ લેવા કરતા સીધા ધોરી માર્ગ ઉપર ચાલી પડજો. તો એ જે વિચારો, જે ઐતિહાસિક વિચારો જે જળવાયા, એ દરેક વિચારોને એક શબ્દનું રૂપ આપી દીધું. આખું રામ પુસ્તકાલય ની એવી જગ્યા નહીં કે જે એવું પુસ્તક નહીં કે જે જગદીશ મહારાજે ટચ નહીં કર્યું હોય. અને ત્યાર પછી એમની જે કલમ ચાલી છે, આપણા માટે એમને અંધારા પણ સ્વીકારી લીધા. જગદીશ મહારાજ પુસ્તકાલયમાં મળે અને કાંતાબા હંમેશા મંદિરમાં અને રસોડામાં મળે. બંને જણે પોતપોતાનું કાર્ય સંભાળી લીધેલું, સમાજને સાચવી લીધો, કુટુંબને સાચવી લીધું, આપણને પ્રેમથી તરબોળ કરી દીધા. અને એમના જે પુસ્તકો છે, હું વિનંતી ચોક્કસ કરીશ વિપુલભાઈને એકાદ વખત આ કાર્યક્રમ આપણો ચાલે એ વખતે કે ફરીથી આપણે એમના પુસ્તકોનું એક લિસ્ટ ઉજાગર કરીએ. અને પ્રેમજીવન મહારાજ હંમેશા આપણને કહે છે કે આ પુસ્તકો સમાજને મળે એટલા માટે આપણે આ પુસ્તકોને આઈ થિંક ગૂગલ પ્લે બુક ઉપર, હું એટલું બધું ગૂગલ પર એના પર જતો નથી, પણ પ્રેમજીવન મહારાજ જ્યારે પણ આપણી સાથે વાત કરે, કદાચ મને કહેતા હતા કે નરેશભાઈ હું છેલ્લા દિવસે આવીશ, તો જોડાય છે તો રોજ આપણી સાથે. તો એ જ્યારે આવે ત્યારે આપણને સજ એના વિશે પણ ખ્યાલ આપે. એનું કારણ છે કે જ્યારે દુનિયાના જુદા જુદા વિભાગમાંથી આપણી ઉપર કોઈને કોઈ પ્રકારના આકર્ષણના રૂપે, પ્રલોભનના રૂપે કે પછીથી કોક સગાવલાની બળજબરીના લીધે કંઈક ને કંઈક આપણી પર એટેક આવી રહ્યા હોય, સાચી આધ્યાત્મિકતા પામવાના રસ્તા પર અડચણો આવી રહી હોય, તે વખતે આપણે કોને ગ્રહણ કરીને ઉભા રહીએ, કોના સહારે ઉભા રહીએ, એ જાણવું રહ્યું સંતો. અને એમાંનો એક સહારો એટલે આપણા પોતાના ઉદા ભક્તોના વિચારો. તો સંતો, આ જે દિવસો છે એ દિવસોમાં આપણે આ વિચારોને સમર્પિત થઈએ અને હેન્ડ રેઝ કરીને આપણે આવીએ. જગદીશ મહારાજ કાંતાબાને ખૂબ જ ભાવ અને પ્રેમથી યાદ કરીએ. ધ્રુવભાઈ આવો ભાઈ, રામકબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, પૂજ્ય પ્રેમજીવન મહારાજ તથા ગીતાબાને રામ કબીર. જગદીશ મહારાજ એમને નાનપણથી હું જોતો આવ્યો છું. એક પ્રેમાળ, શાંત, હસમુખો ચહેરો જે મને હંમેશા ભક્તિભાવના સ્ત્રોતમાં તરબોળ કરી દેતો. ત્યારે પણ એમની પાસે બેસતો એટલે આત્માને શાંતિ મળતી. તેઓ શ્રી કાંતાબા સાથે લોવેલ અમેરિકા આવ્યા ત્યારે મારે ત્યાં રાત રોકાયેલા. સાંજે જમી પરવારીને બેઠા. રાતના 11 વાગતા સુધી અમો એમની સાથે સત્સંગ કર્યો. ત્યારે મેં શ્રી જગદીશચંદ્ર મહારાજને પ્રશ્ન કર્યો કે સમાજમાં વાતો થાય છે, ખાસ કરીને બીજા પંથમાં કે વિચારધારામાં જવા પ્રેરાયેલા લોકો, કે મહારાજે તો ચાદર ઓઢી નથી એટલે એમને ગાદીપતિ ના ગણાય. ત્યારે પૂજ્યશ્રીએ તુરંત કહેલું કે
ચાદર ખોળવા કરતા તમારા ધર્મને ખોળો, કે જેને તમને ઉચ્ચ કોટીના ઉદા ભગત બનાવ્યા, કે જેમાં આવી ક્રિયાઓ જોવાની જરૂર જ નથી. ફક્ત ને ફક્ત ભજન ભક્તિ કરો અને સદગુરુ શ્રી જીવનજી મહારાજે દર્શાવેલા રસ્તે ચાલો. તમને ભક્તિનો આટલો મોટો ભંડાર આપ્યો છે, તે વધુ ને વધુ ઉલેચશો તો તમે સહજ રીતે પરમપદ પામી શકશો. મને તરત જ ખ્યાલ આવ્યો કે શ્રી જગદીશ મહારાજે પુણ્યાદની લાઇબ્રેરીમાંથી એક પછી એક એવા રત્નો બહાર પાડ્યા છે જેને ઉકેલવા જતાં પાર નહીં આવે. એ સાહિત્યની આધ્યાત્મિક ઊંચાઈને જેટલી વધારે માપીશું તેટલો વધારે નિર્મળ તમારો આત્મા થશે અને જીવનના અંતિમ લક્ષ્યને જરૂર પામી શકીશું. એમના આ જ પ્રવાસ વખતે પૂજ્ય કાંતાબાની પણ આધ્યાત્મિક શક્તિનો અનુભવ થયેલો તે જણાવું. પૂજ્ય જગદીશ મહારાજ અને કાંતાબા એટલાન્ટા અમારા મામાના દીકરા શૈલેષભાઈ કંડારીવાળા, એમને ત્યાં મુકામ કરેલો. બીજા દિવસે સવારે એમના ઘરેથી નીકળ્યા ત્યારે પૂનમબેન શૈલેષભાઈના પત્નીને કહેવા લાગ્યા કે તું પણ અમારી સાથે ચાલ. આગ્રહ કરીને પૂનમબેનને જોડે બેસાડ્યા. આ બાજુ હજુ તો બીજાને ત્યાં પહોંચ્યા નહીં અને શૈલેષભાઈના ઘર પર એક ગાડી હાઈવે પરથી ઉડીને પડી. આખું છાપરું લઈને જે રૂમમાં પૂનમબેન કામ કરતા હતા ત્યાં પડી. કહે છે કે તમારા જીવન અને આત્માને સદગુરુ જ તારે. પૂજ્ય કાંતાબાના આગ્રહની પાછળ એમની અગમ દ્રષ્ટિનો અનુભવ આજે પણ મનને તરબોળ કરે છે. એવી જ બીજી ઘટના એવી બનેલી કે અમારી દીકરી એકતાને અમેરિકાના વિઝા મળ્યા એટલે પુણ્યાદ પગે લગાડીને વિદાય કરવાની હતી. અમે એને લઈને પુણ્યાદ જવા નીકળ્યા તો ભારે વરસાદને લીધે રંગાઈ નદીમાં બે કાંઠે પાણી વહેતું હતું. એટલે ફરીને ફોફડિયા મોટરસાયકલ મૂકીને ચાલતા વરસતા વરસાદમાં પુણ્યાદ પહોંચીને વાળા વાટે મંદિરમાં ગયા. દર્શન કરીને બેઠા. પૂજ્ય કાંતાબાએ કહ્યું કે આવા વરસાદમાં કેમ આવ્યા? અમે કહ્યું કે દર્શન કરવા જ હતા એટલે આવી જ ગયા. ખરેખર તો 2 દિવસ પછી અમેરિકા મોકલવાની હતી, પણ જાહેર નહોતું કરવાનું એટલે એ વાત ના કરી. એકાદ કલાક બેઠા પછી પાછા આવવા નીકળ્યા એટલે કાંતાબા બોલ્યા, એકતા અમેરિકા જવાની કેમ? અમે કાંઈ બોલી શક્યા નહીં. પૂજ્ય બાના નિર્મળ આત્માને એની ઝાંખી થઈ ગઈ હશે. અમે પગે પડી ગયા. અને અહોભાવથી નીકળી ગયા. પુણ્યાદ ખાતે ગુરુ અને ગુરુ માતાના અનુભવો સમાજમાં ઘણા ભક્તોએ માણેલા છે. એવો જ અમારા સ્કૂલ સમયનો અનુભવ જણાવું. અમે કરજણ ભણતા હતા ત્યારે પૂનમે પુણ્યાદ જતા. એકવાર અમારા બહેન
ઇન્દિરાબેન પુનિયાદ મંદિરેથી નીકળતા પૂજ્ય લક્ષ્મીબાને પગે લાગીને બહાર આવતા હતા. તુરત પૂજ્ય લક્ષ્મીબાને ખ્યાલ આવ્યો કે આ છોકરી ચાલતી આવા તાપમાં બમણગામ જાય છે. તુરત એમણે પૂજ્ય જગદીશ મહારાજને કહ્યું કે ઇન્દુને સ્કૂટર ઉપર બામણગામ ઉતારી આવો. આજ્ઞાકારી મહારાજે તુરત જ સ્કૂટર કાઢ્યું અને ઇન્દુબેનને મૂકવા નીકળ્યા. બામણગામ ઉતારવાને બદલે સ્કૂટર ચાલુ રાખ્યું. કહ્યું કે હવે મને ઉતારી દો મહારાજ. તો કહે, કરજણ મારે કામ છે એટલે છેક જ ઉતારી દઉં છું. કરજણ અંબાજી મંદિર આગળ ઉતારીને ચાલવા લાગ્યા. ઇન્દુબેન પાછા વળીને જુએ છે તો એ તો પુણ્યાત ભણી પાછા વળી ગયેલા. જુઓ ગુરુનો ભક્ત તરફનો સ્નેહ અને દરકાર. પૂજ્ય જગદીશ મહારાજના જ્ઞાનનો ભંડાર અત્યારે આપણી પાસે અઢળક છે. પણ સૌથી પહેલો અનુભવ મને થયેલો તે જણાવું. મને યાદ છે એ દિવસ હતો 31 ઓગસ્ટ 1997, જે દિવસે બોસ્ટનથી હાર્વર્ડ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ પ્રોફેસર પેગી પીએચડી સોશિયોલોજીમાં દુનિયાના ધર્મો ઉપર રિસર્ચ કરતી હતી. તે શોધતી મારે ત્યાં વડોદરા આવેલી ઉદા ભક્ત પરંપરા વિશે જાણવા પૂછ્યું. હું એને મારી ગાડીમાં ચોમાસાના દિવસોમાં પુણ્યાદ પૂજ્ય જગદીશ મહારાજ પાસે લઈને ગયેલો. ત્યાં પહોંચીને મહારાજની સાથે મુલાકાત કરાવી. પૂજ્ય મહારાજ અમોને એમની લાઇબ્રેરીમાં લઈ ગયેલા અને અમને એમના જ્ઞાનનો ભંડાર સમજાવ્યો હતો. તે પણ અમેરિકન લેડી પ્રોફેસરને ઇંગ્લિશમાં છણાવટ કરીને બતાવ્યો હતો. ત્યારથી મારા મનમાં પણ ગાંઠ વાગી ગઈ હતી કે દેખાડ્યો રે શ્રી ગુરુએ ભંડાર. એવા એ પૂજ્યવરને તથા પૂજ્ય કાંતાબાને મારા કોટી કોટી વંદન સાથે રામ કબીર. રામ કબીર, ખૂબ જ સુંદર ભાવ ધ્રુવભાઈ. આપણને જે ધ્રુવભાઈની અનુભૂતિ થઈ છે, જે પ્રસંગો આવ્યા છે, એવું જ આપણા દરેકના જીવનમાં થતું રહે છે. હમણાં જે ધ્રુવભાઈએ હાર્વર્ડના બેનની વાત કરીને, એ બેને એક સવાલ પૂછ્યો હતો જગદીશ મહારાજને કે તમે કર્મકાંડ અમારો સમાજ નથી કરતો એ વાત કરો છો, પણ આ કંઠી પહેરાવો છો, એ કર્મકાંડ જ છે ને. કંઠી દીક્ષાની વાત કરી. અને એ વખતે જગદીશ મહારાજ પોતાનું આ અંગ્રેજી એમને સરસ આવડતું હતું. એ અંગ્રેજીની અંદર એમને જવાબ આપ્યો કે કંઠી કર્મકાંડ નથી, ઇટ ઇઝ જસ્ટ અ ફોર્માલિટી. એક સહજ પ્રક્રિયા છે, એ કર્મકાંડ નથી. એને બાંધવાનો કોઈ દિવસ નક્કી નથી હોતો. એ ગમે ત્યારે બંધાય છે, ગમે ત્યારે તૂટી જાય છે, ફરીથી પાછી બાંધી દેવામાં આવે છે. પણ એ કંઠીનું પણ મહત્વ એને આ હાર્વર્ડ વાળી બેનને પણ સમજાવ્યું હતું. આવા તો ઘણા બધા સત્સંગ એમને કરેલા છે, ઘણા બધા ખુલાસા આપ્યા છે, આપણી સમક્ષ છે સંતો. સુરેખાબેન આવો. રામ કબીર. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર હિત કૃપાને રામ કબીર સર્વે સંતોને રામ કબીર. સંતો કાંતાબા આપણી પાસે નથી રહ્યા, અંધાર્યા જતા રહ્યા છે, પણ તેમનો પ્રેમાળ સ્વભાવ અને હસમુખો ચહેરો હંમેશા યાદ રહેશે. તેમનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, પણ એમની યાદો આપણી સાથે છે. હું પુણ્યાત જતી, હું પૂનમે ના જવાય તો એ આગળ પૂનમની પહેલા કે પૂનમ પાછળ જતી તો જગદીશચંદ્ર મહારાજને કાંતાબા બેઠા હોય, ઘણીવાર પ્રેમચંદ મહારાજ ગીતાબા પણ હોય, બધા સાથે બેસીએ. જગદીશચંદ્ર મહારાજ સાથેથી ઘણું માર્ગદર્શન મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું અને આપણા જીવનનું પરિવર્તન પણ થોડું થયું.
જગદીશચંદ્ર મહારાજ કંઈક ને કંઈક સારું માર્ગદર્શન આપતા રહે. ગુરુ સંગાતી યાત્રા વિશે જવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જીવન યાત્રામાં ગયા જગદીશચંદ્ર મહારાજ બધા ભક્તો સાથે બેસતા, હરતા ફરતા અને આનંદ કરાવતા બધાને, અને ખૂબ આનંદ આવતો. ભોજન પ્રસાદ પણ બધા સાથે જ લેતા, એવું નહીં કે અલગ સ્થાન એમનું, કંઈ નહીં, બધા સાથે હળી મળીને બહુ મજા આવી એમાં. કાંતાબા તો બસમાં બેસે અને સવાર પડે એટલે એમની જાતે પ્રભાત્ય ચાલુ કરી દે. બધા ઊંઘતા હોય તો કાંતાબા એમની રીતે શાંતિથી ચાલુ કરી દે. પછી બધા ભક્તો પણ એમની સાથે ભજન, પ્રભાત્ય ગાવાનું શરૂ કરી દે. એક વખત મને એવું થયું કે બેસતા વર્ષના દિવસે પુણ્યાત જવું. તો હું વિચાર કર્યો કે જમવા બનાવીને ઘરેથી પછી જઈએ ને પછી આવીને જમીશું. તો ત્યાં ગયા, દર્શન કર્યા, બધા સાથે બેઠા, મળ્યા બધાને. બીજા ભક્તો પણ હતા. કાંતાબા કહે છે કે ભોજન પ્રસાદ લઈને જાઉં. મેં કીધું ના બા, ઘરે બનાવીને આવી છું, ઘરે જઈએ. તો એમનો ભાવ હતો અને ના માન્યા કે ના થોડું પણ લો. તો અમે ભોજન પ્રસાદ લઈને પછી ઘરે આવ્યા, એમના આગ્રહનું માન રાખીને. એમનો ભાવ હતો, આપણાથી તો એ કહેવાય જ નહીં કે બધાને ખબર છે કે આપણે એમના માટે કેવું, આપણા પ્રત્યે કેવો ભાવ હતો. દરેક ભક્તો પ્રત્યે એમનો ભાવ સરખો જ હતો, કે એવું નહીં કે આ જાય તો એ વધારે રાખે ને બીજા જાય તો નહીં. એમનો પ્રેમાળ સ્વભાવ આપણાથી ભૂલી નહીં શકાય. આપણા માટે બધી યાદો જ બની રહેશે. રામ કબીર. રામ કબીર, કાંતાબા અને જગદીશ મહારાજની જોડી જેને જેને પણ અનુભૂતિ કરી છે, આ જ સૂર નીકળવાનો, હંમેશા પ્રેમપૂર્વક પ્રસાદ લેવાનો આગ્રહ અને સત્સંગ અને સારી વાતો. જીવન યાત્રા હંમેશા ને હંમેશા આપણા ઉદા ભક્તો ભેગા થઈને નીકળે ને એટલે ટૂર નથી રહેતી, ઇટ બીકમ્સ પિલગ્રિમેજ. એ યાત્રા થઈ જાય છે, એટલે જે જીવન યાત્રા થાય. અને જીવન યાત્રાની અંદર સવારે નીકળ્યા હોય તો પ્રભાતિયા થાય જ, સમય સમયના કીર્તનો થાય, સાંજે સંધ્યા આરતી પણ ભણવામાં આવે. કોઈને કહેવું નથી પડતું કે આપણે આ કરીએ, સહજ રીતે ભક્તો કરી લેતા હોય છે. આ આપણા સમાજની આગવી વિશેષતા છે અને આપણે અમેરિકામાં પણ અનુભવીએ છીએ. અમેરિકામાં જ્યારે પણ એ લોવલના વિભાગમાંથી સિનિયર્સની ટૂર કે જીવન યાત્રા લઈને નીકળીએ છીએ તો પણ આ જ અનુભૂતિ થાય છે. અને એના માટે સ્થળ મહત્વનું છે, સ્થળ પર જવાનો આનંદ છે, પણ એ જગ્યા પર પહોંચતા અને એ જગ્યા પર પહોંચીને પણ સહજ રીતે ગરબા ગાવા ને ગવડાવવા, બેસીને સત્સંગ કરવો, એ લાવો ને આનંદ જેટલો પણ લેવાય એટલો અમે લઈ રહ્યા છે સંતો. અને એ પણ એ આપણી પુણ્યાદની જ દેન છે, જીવનજી મહારાજની જ કૃપા છે. જગદીશ મહારાજ અને કાંતાબા લઈને નીકળતા, પ્રેમજીવન મહારાજને ગીતાબા લઈને નીકળે, એનામાંથી જ અમે પણ શીખ્યા છે અને અમે પણ એ જ કરીએ છીએ. અહીંયા ખૂબ સુંદર ભાવ છે સંતો. એક વિનંતી છે કે ઘણા બધાને બોલવું હશે, પણ કદાચ કહેશે કે ભાઈ આનું પતિ જાય પછી હું હાથ રેઝ કરું અને ત્યાર પછી મારો નંબર લાગે, એની રાહ ના જોશો. જેમને જેમને પણ બોલવું છે, આપણે આજે બુધવાર તો થયો, ગુરુ શુક્ર શનિ રવિનો પણ આપણે લાભ લઈ શકીશું. જો વધારે સભ્યો હશે તો કોઈ બાકી નહીં રહે, તો એટલીસ્ટ તમે હાથ રેઝ કરી દો તો અમે અહીંયા નામ લખી દઈએ અને એ પ્રમાણે વહેલો તે પહેલોના ક્રમ પ્રમાણે અમે બોલાવી શકીએ. અને એ જ રીતે હું કદાચ મારા વક્તવ્યને પણ ટૂંકું રાખી શકું, જેથી બીજા બધા ભક્તોને પણ લાભ મળે. જ્યાં સુધી અહીં આગળથી હાથ અપ ન થાય, આગળ કોણ છે ખબર ના પડે, ત્યાં સુધી કંઈક ને કંઈક તો અહીંયા કરવું પડે. એટલે મારી વિનંતી છે ઉદા ભક્તોને કે તમે હાથ રેઝ કરીને અમને એટલીસ્ટ અંદાજ આવી જાય કે આટલા ભક્તો બોલવાના છે, તો અમે એ પ્રમાણે સમયનું પ્લાનિંગ કરીએ. તો અત્યારે પણ તમે હાથ અપ કરી શકશો 1-2 મિનિટમાં, તો અમે નામ લખી લઈએ, કાં તો આવતીકાલે સવારે જ્યારે ફરીથી ઓપન કરીએ તે વખતે ચોક્કસ જ તમારો હાથ રેઝ કરજો. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર.
રામ કબીર સર્વે સંતોને રામ કબીર સર્વે રામ સંતો કબીર, રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતોને રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ રામ કબીર રામ કબીર રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર. રામ કબીર રામ